જય ગુરુદેવ મિત્રો, પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના। મિત્રો, એક સમજવા લાયક અને જોરદાર દ્રષ્ટાંત છે। મિત્રો, એક બહુ ધનવાન શેઠ હતા અને કોઈ મોટા પાખંડી ઢોંગી નકલી સદગુરુની જાળમાં ફસાઈ ગયા। અને ઢોંગી પાખંડી સદગુરુએ મુક્તિ અને મોક્ષની લાલચ આપી 52 અક્ષરી ઝાડ પાથરી એમાં મુક્તિ મોક્ષના દાણા નાખી અને એને ફસાવી અને એ ઢોંગી પાખંડી દેહધારી સદગુરુએ એમનું માઇન્ડ બ્રેન હોશ કરી નાખ્યું। માઇન્ડ એનું બ્રેન હોશ કરી નાખ્યું। કેવું કર્યું કે દાન કરો તો સ્વર્ગ મળશે અને પરમધામ મળશે। ભગવાન ખુદ તમને લેવા આવશે વગેરે વગેરે એમના મગજમાં ઠસાવી દીધું, જેથી એ શેઠને દાન આપવાની બહુ જ ઘેલછા લાગી ગઈ। મુક્તિ મોક્ષ પરમધામની લાલચ આપી એટલે એ લાલચમાં એ ફસાઈ ગયા અને દાન આપવાની બહુ જ ઘેલછા લાગી ગઈ। એમ એક ખોટો પાવરો લાવી ભરી દીધો। ત્યાં સુધી કે એમનું સર્વસ્વ ખલાસ થઈ ગયું, એમને ખબર જ ના પડી કે પોતે તો સાવ કંગાળ થઈ ગયા છે। પેલા પાખંડી ઢોંગી ધુતારા છલી કપટી સદગુરુને તો લાભ જ હતો। ત્યાં સુધી સાથે રહ્યા, લાભ હતો ત્યાં સુધી સાથે રહ્યા। પછી આ શેઠ કંગાળ થઈ ગયા તો એ પણ ગાયબ થઈ ગયા। મતલબ ઢોંગી પાખંડી ગુરુ પણ ગાયબ થઈ ગયા, કારણ કે ઓલા પાસે કાંઈ રહ્યું નહીં। હું ઘણા ઓડિયોમાં બોલું છું, સબકો તેરી જેબ સે નાતા તેરી જરૂરત કોઈ નહીં। હવે શેઠ મૂંઝાણા કે ઘર કેમ ચલાવીશ? તો કોઈક એ કહ્યું કે બાજુના ગામમાં એક બીજા શેઠ રહે છે જે લોકોના પુણ્ય ખરીદે છે। શેઠને એમ થયું કે મારી પાસે તો પુણ્યના ભંડાર છે, તો હાલો થોડુંક પુણ્ય વેચી આવું જેથી ઘર તો ચાલે। શેઠાણીએ રસ્તામાં જમવા માટે 4 રોટલી બનાવી આપી અને શેઠ નીકળ્યા પુણ્ય વેચવા। રસ્તામાં ભૂખ લાગી તો ઝાડના છાંયે પેલી રોટલી ખાવા બેઠા, ત્યાં એક કૂતરી એના તાજા જન્મેલા 3 બચ્ચાને લઈને આવી
પહોંચી અને રોટલીની આશાએ એ શેઠ સામે બેસી ગઈ. શેઠ તો હતા જ દયાળુ. એક રોટલી આપી. એ રોટલી તો તરત જ પેલા બચ્ચા ખાઈ ગયા. શેઠને એમ થયું કે ચાલને, હું ભૂખ્યો રહીશ, ચાલશે, પણ બિચારા બચ્ચા તો પેટ ભરે. એમ વિચારીને બધી રોટલી એમને નાખીને ચાલ્યા ગયા. શેઠના બંગલે આવીને વાત કરી કે હું પુણ્ય વેચવા આવ્યો છું. શેઠે કહ્યું કે કયું પુણ્ય વેચવાનું છે, બોલો. પેલા શેઠ તો બોલવા લાગ્યા કે ફલાણા મંદિરમાં આટલું દાન આપ્યું તો પુણ્ય. ખરીદવાવાળા શેઠ એના કહી કે એ પુણ્ય નથી જોઈતું, બીજું બોલો. પછી શેઠ કહે છે કે ફલાણા ગુરુને ધર્મના પ્રચાર પ્રસાર માટે આટલા પૈસા આપ્યા તો એ પુણ્ય પણ ના મળ્યું વેચાણું. આમ કરતાં કરતાં શેઠના બધા પુણ્ય આવી ગયા, પણ પેલા શેઠે ખરીદ્યા જ નહીં. અંતે કંટાળીને હતાશ થઈને શેઠ પરત ફરવાનું નક્કી કર્યું. ત્યાં યાદ આવ્યું અને રસ્તામાં જે કૂતરીને રોટલી ખવડાવી એ કહ્યું તો પેલો શેઠ કહે કે હા, એ પુણ્ય મારે લેવું છે, બોલો કિંમત. આ ભાઈ તો વિચારમાં પડી ગયા કે મોટા મોટા પુણ્ય ના લીધા અને આ નાનું પુણ્ય લેવાની હા કહી શેઠ રમત કરે છે અને આના બદલામાં થોડું ખાવાનું આપશે, બીજું શું. એમણે કહ્યું કે જે આપવું હોય તે આપો. શેઠે 100 સોના મોહર આપી. પેલો તો આશ્ચર્યમાં જ પડી ગયો. પછી શેઠે એને સમજાવ્યું કે તે પેલા પાખંડી, ઢોંગી, છલી, કપટી ગુરુની વાતમાં આવી જઈને જે દાન કર્યું છે ને એ બધું પુણ્ય નહીં પણ પાપ છે. કારણ કે તે ગુરુ જ ખોટા ઢોંગી પાખંડી કર્યા છે, ધર્મના નામે ધંધા કરવાવાળાને કર્યા, એટલે બધું તે પાપ કર્યું છે. કેમ કે એ તારું ધન તો એ લોકોની અય્યાસીમાં મોજ મજામાં વાપર્યું છે, તમારા પૈસાનો ખોટો ઉપયોગ કર્યો છે. મદિરા પાન કરીને મીઠ ખાધું છે, અય્યાસી કર્યું છે, મોજ શોખ કર્યો છે, તમારા પૈસાનો ખોટો ઉપયોગ થયો છે. અય્યાસીમાં જ વપરાણું, પણ જે તે કૂતરીને તારા હાથે રોટલી ખવડાવી એનું મૂલ્ય કરોડો સોના મોહર જેટલું હતું. પેલા શેઠને જ્ઞાન થયું ને સોના મોહર લઈને નવી જિંદગી જીવવા નીકળી ગયા અને નક્કી કર્યું કે હવે આવું જ પુણ્ય કરીશ. તો મિત્રો, તમે પણ નક્કી કરો કે તમારે કયું પુણ્ય કરવું છે. પુણ્ય એટલે શું અને કયું પુણ્ય કરવું છે? નિષ્કામ ભાવે પુણ્ય કરો. અને હું ઘણા ઓડિયોમાં બોલું છું કે જરૂરતમંદને આપો, આપવા જેવું જે છે ન્યા આપો, નથી આપવા જેવું ન્યા ન આપો. અત્યારે દુનિયામાં ધર્મના નામે ધતિંગ થઈ રહ્યા છે. તો ઢોંગી પાખંડી જે ગુરુઓ છે એ મુક્તિ મોક્ષની લાલચમાં ફસાવે છે, વિશેષ બીજું કાંઈ નથી. તો મિત્રો, આ દ્રષ્ટાંત ઉપર થોડું ધ્યાન આપજો, સમજજો, તમારા જીવનમાં ઉતારજો, ક્યાંય ફસાતા નહીં. બાકી સાચા સંતોનો કોઈ તૂટો નથી, સાચા સંતોની કંઈ કમી નથી.
અનેક ધામો એવા છે જ્યાં ભૂખ્યાને ભોજન મળે છે, તરસ્યાને પાણી મળે છે, જેને ઘર બાર નથી તેને રહેવા માટેના આશરા મળે છે, બીમાર લોકોની દવા પણ કરાવે છે. તેવા અનેક ધામો વિશે હું બોલી ચૂક્યો છું કે આપવા જેવું જ્યાં હોય ત્યાં આપો, ન આપવા જેવું હોય ત્યાં ન આપો. તમારો ઉપયોગ થઈ રહ્યો છે, તમારો ઇસ્તેમાલ થઈ રહ્યો છે, તો સાવધાન થજો, ચેતી જાજો. તો આ દ્રષ્ટાંત તમને કેવું લાગ્યું એ સાંભળીને અવશ્ય કોમેન્ટ કરજો, પોતપોતાનો મત રજૂ કરજો. તો બોલો પ્રેમથી સત્ય સનાતન ધર્મની જય.